સદગુરુ મહારાજની, સદગુરુ શ્રી બાબુરામ મહારાજની. આજનો જે પ્રસંગ ભાવનગરના જે તે ભક્તો હોય એ બધાએ ભેગા મળીને ખૂબ જ ભાવથી ખાતથી જે આ પ્રસંગ યોજ્યો, ખરેખર તો ધન્યવાદને એ પાત્ર છે. આવું જે ભગીરથ કાર્ય કરવું, આ જગતમાં બીજા તો ઘણા બધા કાર્યો થતા હોય છે, પણ આવા સંતોને તેડાવીને એમના જે દર્શનનો, એમની વાણીનો જે લાભ લેવો, લેવડાવવો, એ ખૂબ જ અઘરું છે. હવે પરવીણભાઈએ ગીતાની જે વાત કરી, ગીતા એક એવું શાસ્ત્ર છે, એને સમજવું ઘણું બધું કઠિન છે. એક શ્લોક એવો છે કે હે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. આવું કીધું. હવે બીજો શ્લોક એવો છે કે ન જાયતે ન મ્રિયતે વા કદાચિન ના અયમ ભૂત્વા ન ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાન શરીરે. હે અર્જુન, હું જન્મતો જ નથી. ન જાય તે નમ્રીતે, હું જન્મતોય નથી ને મરતોય નથી. તો આ અવતાર કોણે ધારણ કર્યો? બહુ સમજવાની બાબત છે. આપણે કયું આમાં હાસું માનવું? એક બાજુ એમ કહેશે કે હું અવતાર ધારણ જ નથી કરતો, એક બાજુ એવું કહેશે કે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. તો આ બે મત થયા. આપણે કયો મત લઈશું? શાસ્ત્રોની વાતો બહુ ગહન હોય છે, એને સમજવી ઘણું બધું અઘરું છે. એ હેલું નથી. સત્સંગમાં બેસીએ, સત્સંગ સાંભળીએ, ત્યાં સુધી તો આપણને એવું થાય કે ઓહો, સમજાય, મને ઘણું સમજાય. હા, આપણને આફરો ચડી જાય કે મને જ્ઞાન થઈ ગયું. પણ સમય આવે, સમય આવે ત્યારે બાપુ ખબર પડે કે આપણું જ્ઞાન કેટલું છે. જરાક તકલીફ ઘરમાં આવે એમ જાય એટલે ભુવા પાસે દોડતા થાય, સાંડલા કરાવવા જાય, આ રૂખડ મહારાજના ગામ બાજુ ટીલા કરાવવા. અને કઈક ગયા છે હો બાપુ, આ બોધ લીધેલા. હા, વાત સત્સંગની વાતો કરવી બહુ હેલું છે. એને સમજવું ઘણું બધું અઘરું. હમણાં ધીરુ મહારાજે બહુ સરસ સત્સંગ કર્યો, પણ એને સાંભળી કોણ શકે? એને સાંભળનાર જોઈએ. ગંગા સતી સત્સંગની વાત કરતા હતા, પાનબાઈને સમજાવતા હતા, એટલે એનો ઉભરો ચડી ગયો ઘડીક માત્ર કે છૂટા છૂટા તીર અમને ન મારીએ બાઈજી, આમાંથી સહ્યા ન જાય. હવે કલેજા અમારા વિંધાઈ ગયા. હું કીધું આવું કીધું ત્યારે ગંગા સતીએ શું કીધું ખબર છે કે બાણ વાગ્યા ને હજી વાર છે.
બાણ વાગ્યા હોય તો બાપુ બોલાય નહીં, એ મૌન થઈ જાય. બાપુ સમજીને હુઈ જાય. આમ નથી કોઈની સાખી કે ભીમો કે ભટકીશમાં મથી જો ને માય, સમજીને હુઈ જા. પછી એને કરવું પડે નહીં કાંઈ. જયારે કાંઈ કરવાનું ન રે ત્યારે ખાલી સમજવાનું હોય છે. પાછું કઈ કહેવાનું પાછું આવતું નથી. સતી થવાય, સતીની નકલ ન કરાય. ભગત થઈ જાય એ વાત નક્કી, એની નકલ ન કરાય. નકલમાં સમજ્યા ઘણા બધા આવા દાખલા હોય છે. પછી સમજ્યા કોઈ ટાંગા ભાંગ્યા ને ઘણું બધું કર્યું. એક કોઈક મારી જેવો કથા સાંભળવા ગયો, એટલે પુરાણી દાદા એવું કહેતા હતા કે ભગવાન બધામાં છે. ભગવાન બધે છે. આવું સાંભળ્યું. એમાં બન્યું એવું, એક હાથી ગાંડો થયો અને આ ભાઈ કથા સાંભળીને જતો હતો. હવે બોલો ઉપર માવત બેઠો હતો કે એ ભાઈ એકવાર ખાઈ જાવ કે. બોલો તો કથા સાંભળીને આવેલો કે ભગવાન હાથીમાં છે જ તે. ભગવાન હાથીમાં છે, કાંઈ ન કરાય. તો સામે આવેલો સમજ્યા હાથીએ તો સમજ્યા હુંડમાં લઈને અને ફગાવી દીધો, ભાંગી નાખ્યો. બાપુ એ દવાખાને ગયો, હાજો થયો અને પાછો પુરાણી દાદા પાસે ગયો. એ કે તમે કહેતા હતા ને ભગવાન બધામાં છે, તા મને ભાંગી નાખ્યો કે. પુરાણી દાદાએ શું કીધું કે ના બીજું કોઈ હતું? તાર કે ઉપર માવત બેઠો હતો. તાર કે એને તને કાંઈ કીધું? તાર કે હા શું કીધું કે ખાઈ જા. તને હાથીમાં દેખાણો, ઓલામાં કેમ નો દેખાણો? ઓલો કહેતો તો ખાઈ જા, તો ખાઈ જવું તો જોઈએ ને. એમાં બાપુ સમય ભગવાન બધામાં છે, અટકળ ન હોવું જોઈએ. ભગવાન બધે. ધીરુ મહારાજ હમણાં ખૂબ વાત કરી, તો આપણે ક્યાં? જો બધે જ ભગવાન હોય તો આપણે ક્યાં? આપણે તો કઈક જગ્યા હોવી જોઈએ ને. બહુ બહુ મંથન કરવાની જરૂર છે. અર્જુન હાથ જોડી ગયો હતો ગીતામાં, ઘણું આવે એમ કે ચંચળ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરેવ સુદુષ્કરમ. હે પ્રભુ, આ પૃથ્વીને એક બાણથી પાતાળમાં નાખી દઉં, આ વાયુને થંભાવી દઉં, આકાશના ટુકડા કરું કે, પણ આ મનને બાપુ કાબુમાં લાવવું સમજાય મારું કામ નથી. અર્જુન હાથ જોડી ગયો તો કે બાપુ આ મારાથી થાય એવો નથી. કૃષ્ણ કે તારી વાત હાશે, કારણ કે તારામાં જે હતું એ તે કહી દીધું. પણ હવે હું તને કહું છું કે અસંશયમ મહાબાહો મનો દૂર નિગ્રહમ ચલમ અભ્યાસેન તું કંતય વૈરાગેણ ચ ગ્રહતે. હે અર્જુન, તું અભ્યાસ તો કર. મનને કાબુમાં લાવવા તું અભ્યાસ તો કર. અગાઉ હું કામ હાથ જોડે? એક નાનું છોકરું હોય, આપણે નિહાળ બે, પેલા મીંડું જ થાય, પછી એમાંથી એકડો થાય. એકડો ઘૂંટાયો, બગડો ઘૂંટાયો, તગડો, ચોગડો, પાંસડો, એમ કરતા કરતા પહેલું, બીજું, ત્રીજું. ઈ છોકરું બાપુ બેરિસ્ટરે બને, ડોક્ટરે બને. આને અભ્યાસ કહેવાય. એમાં આ પણ આ સત્સંગ એક આપણો અભ્યાસ છે. કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુધા. ધીરુ મહારાજે કે કદાચ ગમે એવું આપણું મન કઠણ હોય, આ તો સંતોની વાણી છે. સંતોની વાણીમાં તાકાત છે. પુરાણીની કથા અને સંતની વાતમાં બાપુ જમીન આસમાનનો ફેર છે. આનામાં ઉગારવાની ભાવના પડેલી છે બાપુ, કે કેમ કરીને આ ઉગરે. પુરાણીનો દેખાવ કરવો. पंडित और मसाल ची इनको सूझे नाय, औरों को करे चांदना ना आप अंधेरे माय. पंडित जे होय, जे विद्वान तो होय,
કદાચ બીજાને એમ જાય થોડુંક લાગી જાય, બાપુ પોતાને ન લાગે. એ અહમથી ભરેલા, મને કઈ ખબર પડે હશે એમાં આપણને કે મને ખબર પડે છે, એ અહમય બાપુ ન હોવું જોઈએ. હિરણ્યકશિપુનું જ્ઞાન હતું. એ હું કહેતો હતો કે હું જ ભગવાન છું, તો આ હું ખોટું કહેતો હતો. હિરણ્યકશિપુ એમ જ કહેતો હતો ને પ્રહલાદ કે હું જ ભગવાન છું, તો એ ખોટું નતો કહેતો. બાપ અવિવેક, એ દેહ અધ્યાસ થી બોલતો, અહમથી બોલતો. એમાં જ્ઞાનમાં ગરીબી જોઈ, ભક્તિમાં વિવેક જોઈ બાપ. અને વૈરાગે માયાનો નાશ. વાતું કરવાથી માયા જાતી નથી, એની કલ્પના જ બાપુ જતી રહે. સર્વભૂતસ્થમ આત્માના, સર્વભૂતાની ચાત્મની ઈક્ષત યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. હે અર્જુન, હું આત્મ સ્વરૂપ વ્યાપક છું, મારા વગર કોઈ જગ્યા ખાલી નથી. હવે જો કૃષ્ણ વગર કોઈ જગ્યા ખાલી ન હોય તો માયા હોય ખરી? બહુ વિચારવાની બાબત છે કે પરમાત્મા વગરની કોઈ જગ્યા જો ન હોય તો માયા ક્યાંય હોય? અરે સંતોએ એની સાક્ષી પૂરી છે કે વિના વિચારે સકળ જગ ભૂલું, જ્ઞાન વીણ ગુચવાય, માયા મૂળે નાય. સહેજ નહીં કે આવું કહી દીધું બાપુ, સહેજ નહીં. જો હશે તો ફસાશો, એ વાત નક્કી છે. માયા જો સામે હોય બાપુ તો ભય પીડ્યો છે. રેવી જ ન જોઈએ. સમજ્યા બાપુ? એ કલ્પના છે. માયા એ કલ્પના છે. રામ જ્યારે યુદ્ધ કરીને રાવણને મારીને અયોધ્યામાં આવે છે ને સીતાને પાછા મૂકી આવે છે, પછી પાછા ચિંતામાં આવી કે આમાં સીતાનો હું વાંક, હું મૂકી આવ્યો. એ મૌન થઈ ગયા. કૌશલ્યાજી વશિષ્ઠ પાસે જાય છે કે પ્રભુ આવો ને, કે રામ તો કઈ બોલતા નથી. આવે છે કે રામ આ બધું હું છે? રામ કે પણ હું એ જ વિચારું છું કે આ બધું છે હું. આ ઉપાધિ આવી ક્યાંથી? આ ઉપાધિ આવી ક્યાંથી? વશિષ્ઠ શું કે છે ખબર કે એ જ તારી કલ્પના. હે રામ, તીન કાલ में जग है नहीं की. આ આવ્યું ક્યાંથી? જગત છે જ નહીં, આવું કહી દીધું. તો આપણને કેમ દેખાય છે જી? અર્જુનને એવું જ દેખાતું. તો આ બે પાત્રો જ મૂક્યા છે ગીતામાં. હગ પણ આડા આવે, એના મનડાને મૂંઝાવે. યુદ્ધમાં અર્જુનને હગ પણ આડા આવે. તો આપણને હગ પણ જ નડે છે. બાજુમાં કોઈ ડોહો મરી ગયો હોય તો આપણને કઈ દુઃખ નથી થતું? થાય. બાજુમાં ગમે એ ઓફ થઈ ગયો, એમ જ્યાં કોઈ ડોહો મરી ગયો તો આપણને એનું દુઃખ નથી. એ તો ઘરનો ડોહો મરે જ ખબર પડે કે આપણે સમજ્યા આપણી માયા છે કે ગઈ. બાપુ રોતાય નહીં ધરાતા. વિચાર તો કરો. માત તાત સુત બાંધવા, આ સંતોએ ટકોર કરી છે. બધું મુકાયું. માત તાત સુત બાંધવા, ભાઈ ભગીની ટોળી, સ્નેહ વધારીને છેટા રહેશે ને રહેશો આંખો સોળી. એટલે આનો મોહ કરવા જેવો નથી. હક પણ બાપુ છૂટી જવું જોઈએ. જ્ઞાન એને કહેવાય. સમજણ ને સમજ્યા? બાપુ સાહેબે કીધું કે સમજણ ની વાત છે ન્યારી વીરા મારા. સમજણ ની વાત સમજ્યા? તો કોઈ કોઈને સમજણ આવે. વૈરાગ સમજ્યા? તાર લાગી જવું. જેની સુરતા સુઘડ સમેટે એને ઘટમાં સાહેબ સૂક્ષ્મ સુરતા જેની હોય પણ
જેમ દોર ઉપર હાલે બજાણીઓ, નજર ચૂકે તો મૃત્યુ થાય. દોર ઉપર જ સુરતા, સ્ત્રીને માથે બેડું ને લીએ તાળીઓ, એની સુરતા બેડાની સંગાત. આ ભજનમાં આવું કીધું છે. એમાં જેની સુરતા શબ્દ ઉપર હોય, શબ્દ વગરની સુરતા આંધળે. કહો કહા કુ જાય, દ્વાર ન પાવે શબ્દ કા તો ફિર ભટકા ખાય. શબ્દ એ નામનું રૂપ છે. નામની હમણાં વાત બહુ થઈ. શબ્દ નામ કા રૂપ હે. રાઘવભાઈ, મગનભાઈ, સગનભાઈ, આ બધા શબ્દો રહ્યા એ નામમાંથી ઉભું થયું. શબ્દ નામ કા રૂપ હે, નામ શબ્દ કા જીવ. ગર્ભિતમાં નામ ગર્ભિત છે. શબ્દ નામ કા રૂપ હે, નામ શબ્દ કા જીવ. ધર્મદાસ લખ આપ મેં, તારું લક્ષ્ય તારામાં રાખ. તામે તેરો હે પીવ, તારો ભગવાન તારાથી કઈ બારો છે નહીં. આવું નક્કી થવું જોઈએ. આત્મા એ જ પરમાત્મા, તો આપણે આત્મા નથી. આવું તો કઈક થવું જોઈએ. આપણે આત્મા જ છીએ. આત્મા એ જ પરમાત્મા, અને એ જ આત્મા મુક્ત છે. આવું ગીતામાં કીધું. એ બંધાયો જ નથી. બાંધો આપણે બાપુ, આપણી કાયરતા એ બાંધો. સિંહ મળ્યો ત્યારે સ્વરૂપ લખાયું, નક્ષિક સુધી કરાવી તપા. અરે ઘૂઘવાટો ત્યારે આવ્યો, અજા ભાવ છૂટી ગયો. બકરો થયો નહોતો, સિંહ જ હતો. જીવ થયો નથી. કોઈ જોયું જીવ બન્યો? હાલો, બહુ વિચારવાની બાબત છે. અને આત્મા શિવ હોય છે, જે ભગવાન હોય એ જીવ થાય. આપણે પૈસાદાર હોય તો ગરીબ થવાનો વિચાર આવે? આવે ક્યારે વિચાર? એવા નો જ આવે. એમ શિવ જીવ થાય ખરો? નો જ થાય. એમાં આત્મા સમજા જીવ બન્યો જ નથી બાપુ. એ કલ્પના છે. આત્મા મુક્ત છે, શાશ્વત છે, અજર છે. અને સંતોએ આવું નક્કી કરાવવા માટે આ અવતારોની વાતો કરી છે. કેવળ સમજવાની બાબત છે. અને એ અવતાર એ આ સંતો જીવતા જાગતા જો ભગવાનના દર્શન કરવા હોય તો આ સંતના દર્શન કરી લેવાય. આનાથી બીજો કોઈ ભગવાન હજી સુધી સમજ્યા થયો નથી. પણ ઈ જો દ્રષ્ટિ સમજ્યા, આપણી દ્રષ્ટિએ આ ન દેખાય. અર્જુનને શું કીધું? એક શ્લોક છે કે ન મામ શક્ય તુમ દ્રષ્ટુમ નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચમે યોગમ ઈશ્વરમ. હે અર્જુન, તું તારી આંખથી તું જે મને જોઈ રહ્યો છો એ હું નથી. આવું કહી કૃષ્ણે પોતે એવું કીધું કે હે અર્જુન, તું જે મને ભગવાન કહો કે જે કહેતો હોય એ હું નથી. તો આપણે તો એની મૃત્યુ બનાવીશ. વિચાર કરો, અર્જુનને ના પાડી દીધી કે એ હું નથી. મને જોવો તત્વિધિ પ્રણિપાતન પરિપ્રશ્ન સેવ્યા. ગુરુથી નોખો કોઈ ભગવાન જ નથી બાપુ. અને એ આપણી ભૂલ છે, આપણી દ્રષ્ટિ છે. અર્જુનને હું કીધું કે હે અર્જુન, તું કોઈ સંત પાસે જા, દિવ્યમ દદામી તે ચક્ષુ, એ તને દિવ્ય દ્રષ્ટિ આપશે. એના વડે તું જો. એમાં આપણે ગુરુની દ્રષ્ટિએ બાપુ જોવાનું છે, આપણી દ્રષ્ટિએ નહીં. ગંગા સતી આપણી દ્રષ્ટિ બાપુ બધું હોંપી ન દીધું, પણ આપણે છોડતા નથી. હો, ફરક આટલો. આપણે હજી આપણા પણ મુકતા જ નથી. નહીતર તન મન ધન જે ગુરુજીને અર્પે, ધન નિજારી નર ને નાર. ગંગા સતીએ હવે જો આપણે આપી દીધું હોય સમજ્યા, તો ગંગા સતી સમજ્યા એમાં છાપ મારી દે કે એને ધન છે. આપણને ગુરુનો દેહ મળ્યો બાપુ.
આપણી દ્રષ્ટિ જતી રહી ગઈ કે નહીં કયો? માથા હાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં ચાલજો ને, જે આ તો માથા હાટે લીધું છે. આપણું માથું આપી દીધું એ મલિન હતું. ગુરુએ એનું શિષ્ય આપ્યું. શું આપ્યું? એને આપણને શિષ્ય નથી બનાવ્યા, એને એના જેવા બનાવ્યા. બાપુ એ તો વિચાર કરો. હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે. એને એના જેવા બનાવ્યા, આપણને શિષ્ય નથી બનાવ્યા. અને એવું જો હજી સમજતા હોય કે એમ જે મને શિષ્ય બનાવ્યો હશે તો બાપુ એક ખોટું છે. આપણે થોડીક ગેર સમજણ છે, બીજું કાંઈ નથી આમાં. આપણી કોઈ ભૂલ નથી. સમજ્યા? કેવળ ને કેવળ ગેર સમજણ સમજવાનું છે. સંતોનું બનવું પડે. મીરાબાઈ રોહિદાસ પાસે ગઈ એટલે મીરા કૃષ્ણમાં હમાઈ ગઈ. આવા દાખલા. પણ આપણે હમાતા નથી. અર્જુનને કીધું પછી સમજે આ બધું સમજાવતા કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુદ્ધ. હે અર્જુન, હવે તું તારા વિચારો છોડીને મારા શરણમાં આવી. આ સંત મત છે. કૃષ્ણ એટલે સંત. આપણે એના શરણમાં જતું રહેવાનું છે. શરણમાં જાવું એટલે વચનનું પાલન કરવું. બાકી એ આપણા માથા પર હાથ મૂકી દે એમ ઉદ્ધાર ક્યાંય થાય એવો નથી. વચનનું પાલન કરવું. વચન વિવેકી જે નર નારી બ્રહ્માદિક લાગે એને પાય. એને બ્રહ્માય પાય લાગે છે બાપુ. જો વચનમાં સમજ્યા કડી બધ હોય તો. મેરું ડગે જેના મનનો ડગે ભલે ભાંગી પડે. આના કદાચ કટકા થઈ જાય પણ બાપુ અસત્ય વિચારે ન આવવો જોઈએ. ભગત આને કહેવાય. ભક્તિ કરે પાતાળમાં તેજ પડે આકાશ, દાબી દુબી નો રે કસ્તુરીની વાસ. તમે ભગત છો બાપુ, એવું સાનું ન. અને કોઈને કહેવું ન પડે કે હું ભગત છું. જગત કહેશે કૃષ્ણમ વંદે જગત ગુરુ. જગત કહેશે જેવું હશે એવું કહેશે. હવે એક નાનો એવું જયસિંહ મહારાજ નું પદ છે, મને બહુ ગમે છે. પાછળ ઝીલજો બોલીને પછી વાણી નો વિરામ. હાલો ગિરિબાબુ, બિપિનભાઈ આવો. સદગુરુ મહારાજ. અરે સૂરજ યુગ્યો સોહામણો રે, અરે સૂરજ યુગ્યો સોહામણો રે. જનાયા ગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ. જનાયા ગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ.
સત્સંગ એને આ તો લોઢું કંદન બની જાય સત્સંગ એને કહીએ અરે ગુરુ મળ્યા ત્યારે જાણવા રે અરે ગુરુ મળ્યા ત્યારે જાણવા રે એ આ તો ભક્ત ભગવાન બની જાય સત્સંગ એને કહીએ ભક્ત ભગવાન બની જાય સત્સંગ એને કહીએ અરે ગુરુ પુરુષોત્તમ રામળા રે ગુરુ પુરુષોત્તમ હે ગુરુ પુરુષોત્તમ રામળા રે તો દાસ જે સિંહ ગુણ ગાય સત્સંગ એને કહીએ તો દાસ જે સિંહ ગુણ ગાય સત્સંગ એને કહીએ સદગુરુ